નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ભાર્ગવ સિદ્ધપરા. હું ક્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ડભોઈ તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત એવા મહેશભાઈ દાજીની વાડીએ આપણે ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ. તો તેમણે આપણું એક માઇકોરાઇઝા બેઝ એક માઇકોફ્યુનો કરીને એક પ્રોડક્ટ આવે છે, તેમણે ડાંગરમાં 1 વીઘે 1 કિલોનો ઉપયોગ કરેલો હતો. તો આપણે ખેડૂત પાસેથી જાણીએ કે કેવું તેમનું રિઝલ્ટ છે અને કેવો ખેડૂતનો અભિપ્રાય છે. તો કાકા, તમારું નામ, ગામ ને મોબાઈલ નંબર જણાવજો. મારું નામ મહેશભાઈ કુબેરભાઈ પટેલ, વસઈ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. મેં ડાંગર પાવનિયર કરી છે. એમાં પહેલા હપ્તાની અંદર 1 કિલો પ્રમાણે આ માઇક્રોફિનોનું ખાતર વાપર્યું હતું. રિઝલ્ટ સારું છે, ફાટફૂટે સારી છે, કંટી પણ સારી છે. અને બીજા નંબરની અંદર જેટલી મારી જમીન છે ટોટલમાં વાપર્યું હતું, એમની જોડે જોડે બીજા 3-4 ખેડૂતોએ પણ વાપર્યું હતું, એમને પણ રિઝલ્ટ સારું મળ્યું છે. એટલે આ વાપરવામાં કેવું કંઈ છે નહીં, પણ જ્યારે આપણે પહેલો હપ્તો નાખીને તે વખત 1 કિલો પ્રમાણે આ ખાતર આપી દઈએ તો જેથી કરી પહેલેથી જ એનો મૂળનો વિકાસ થાય, કંટુ સારું આવે અને બીજાની અંદર એની ગ્રોથ પણ સારો રહે. અને અહીંયા આગળ હું ખેતરની મેં જ ઊભો છું અને તમે માલ જોઈ શકો છો. એ રીતનો મારો અભિપ્રાય છે. એટલે દરેક ખેડૂતને એક વખત થોડાકની મેં તમે નાખીને એનું કંઈક જુઓ 2-5 વીંગોમાં, તો પછી બીજા વર્ષે તમારે એનો વધારે નાખવો હોય તો એનો અનુભવ કરવો હોય તો કરી શકાય. પણ પહેલાં આપણે થોડુંક નાખીને ટ્રાય કરીએ, સારું છે. મેં તો જો કે ટોટલ જમીન વાપર્યું છે. બીજા એક રાજુભાઈ કરીને છે, હર્ષભાઈ કરીને છે, એમને વાપર્યું છે. આ 3-4 ખેડૂતોએ વાપર્યું છે. દરેકને રિઝલ્ટ સારામાં સારું છે. અને ગઈ સાલ જે એક ભાઈ વાપર્યું હતું ને, એમને તો રિઝલ્ટ સારું તો ચાલુ સાલે એમને વાપર્યું ને પછી બીજા 2-3 ખેડૂતોએ પણ વાપર્યું. અને મારું નામ 9737599090. તો કાકા, આપણે આ ખાતર વિશે કોઈ બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો આપણે આ એરિયામાં કરી શકાય? કરી શકાય. એમાં શું છે, એક વાત છે કે દરેકને ડાંગરનું ગ્રોથ જોઈએ, એની ફાટફૂટ થાય, બીજાને મને કંટુ કેવું છે કેવું નહીં એના પર લોકો વિચારીને પૂછે તો એને વધારે નહીં કહેતો. દરેક ખેડૂત ખાલી 2 વીંગો 5 વીંગોમાં કરે ને, પછી આવતી સાલ તમારે વધારે જો એનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય એમ. અને એવું નહીં કે આ જ માલમાં, દરેક માલમાં તમે એનો ઉપયોગ કરો ને તો એ વાંધો નહીં આવે. આપણે તો શું છે કે માલની ક્વોલિટી, માલ કેવો છે કેવો નહીં, ઉતારો, ફાટફૂટ, ગ્રોથ બધી રીતે જોવું પડે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.